પાટણ રાધનપુરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર એસઓજીએ ઝડપ્યો। રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા એક બોગસ ડોક્ટરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાટણ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। માહિતી મુજબ આરોપી ઘણા વર્ષોથી ઓર્થોપેડિક અને આયુર્વેદિક સારવારના નામે ક્લિનિક ચલાવતો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી માત્ર 7મા ધોરણ સુધી ભણેલો છે અને તેની પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી નથી। પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના પાટણ ડિસ્ટ્રિક્ટમાં ચકચારનું કારણ બની છે। રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાહી સાહેબના હોય પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને પાટણ એસઓજીની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે। તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજાનગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ ઢુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે। કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે અને આ જે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। આ જે આરોપી છે તેનો કેટલો અભ્યાસ હતો અને કેટલા સમયથી દવાખાનું ચલાવી રહ્યો હતો? હા, જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને જાણવા મળેલું છે કે જે આ આરોપી છે ઢુક્કા ઇલિયાસ મોહમ્મદ, તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે ધોરણ 7 સુધી અભ્યાસ કરેલું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે આ દવાખાનું ચલાવી રહ્યો હતો।